નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. જૂન 26. એકવાર બચ્ચું ઈંડું ફોડીને કે પતંગિયું કોશેટો વીંધીને બહાર નીકળે પછી પાછા જવા પણ હોતું નથી. પછી નવામાં સતત ઉઘાડ થતો રહે છે. આ ઉઘડવાની ક્રિયાને દરેક દિવસ, દરેક કલાક, દરેક મિનિટની પ્રક્રિયા બનવા દો. જે કંઈ બની રહ્યું છે તે સર્વ ઉત્તેજના અને અપેક્ષાના ભાવથી નિહાળો. તમે ખડે પગે ઊભા હો ત્યારે મંદતાની એક પણ ક્ષણ આ જીવનમાં આવતી નથી. હંમેશા કંઈક ને કંઈક બનતું જ રહે છે. એને થવા દો. એની પ્રગતિ અટકાવવાનો કદી પ્રયત્ન ન કરો, પણ એની સાથે પગલાં ભરો. હું તમને કહું છું કે જે કંઈ ઉદ્ઘાટિત થાય છે તે અત્યુત્તમ હશે, સમગ્રના વિકાસ અને લાભ અર્થે હશે. જીવનનો એ પૂર્ણ લય શોધી કાઢો અને તમારું સર્વોત્તમ એને આપો. એની સાથે વહો, એની વિરુદ્ધ દિશામાં નહીં, કારણ કે માત્ર આ રીતે જ તમને મન અને હૃદયની શાંતિ મળશે. અને તમે જ્યારે અંદરથી ખૂબ શાંતિમાં હો ત્યારે તમે નવાના ઉઘાડ માટે ખુલ્લા અને તૈયાર હો છો. આપનો આજનો દિવસ શુભ રહે.